ગુજરાતી ફિલ્મ ડેડાની વાત કરવાની છે. હવે આ કહાની જે છે ને એ એક લેખકની કહી શકાય. લેખકની પર્સનલ લાઈફ અને પ્રોફેશનલ લાઈફ, બે લાઈફ બતાવવામાં આવી છે. હકીકતમાં લેખકની લાઈફ કેવી હોય છે એ ખબર જ છે કે લેખકોને ક્યાંય ક્રેડિટ મળતી નથી, અને જે માન સન્માન લેખકોને મળવું જોઈએ ને એ હકીકતમાં તો મળતું જ નથી. આ વાત તો સ્વીકારવી જ પડશે. ફિલ્મમાં પણ મહદઅંશે ક્યાંક ને ક્યાંક આ વસ્તુ બતાવવામાં આવી છે કે લેખકોને લગભગ ક્યાંય માન સન્માન એટલું બધું નથી મળતું, અને જે મહેનતના પૈસા પણ કહી શકાય એ પણ એટલા બધા તો નથી જ મળતા. હવે આમાં લેખકની જે પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ બતાવવામાં આવી છે ને, એમાં પ્રોફેશનલ લાઈફ સાથે તો હું સહેમત છું કે હા, આવું બની શકે. પણ જે પર્સનલ લાઈફ છે ને, જે બતાવવામાં આવી છે ને, એ ક્યાંક ને ક્યાંક ગળે મને ના ઉતરી. કેમ ના ઉતરી? તો પર્સનલ લાઈફમાં એવું બતાવવામાં આવ્યું છે કે ભાઈ એને હોસ્પિટલમાં પૈસાની જરૂર છે. ચલો માની લઈએ હોસ્પિટલમાં પૈસાની જરૂર છે, પણ ટાઈમિંગ જે કીધું છે ને કે ભાઈ તમારે એટલા વાગે એટલા રૂપિયા જમા કરાવવાના, આટલા વાગે આટલા રૂપિયા જમા કરાવવાના, અથવા તો તમે રૂપિયા જમા કરાવો પછી ટ્રીટમેન્ટ શરૂ થાય. આ વસ્તુ મારી જાણકારીમાં, મારા અનુભવમાં મેં જેટલું જોયું છે, સુરતમાં તો આવું લગભગ એક પણ હોસ્પિટલમાં નથી. ગુજરાતમાં કઈ કઈ હોસ્પિટલમાં આવું છે એ મને ખ્યાલ નથી, પણ સુરતમાં તો નથી. સુરતની વાત એટલા માટે કરું છું કે આ ફિલ્મનું જે લોકેશન બતાવવામાં આવ્યું છે સુરતનું બતાવવામાં આવ્યું છે, અને એમાં પણ નિર્મળ હોસ્પિટલની વાત છે અહીંયા. તો નિર્મળ હોસ્પિટલમાં પણ લગભગ આવું તો નહીં જ હોય. મને નથી ખબર કે નિર્મલ હોસ્પિટલવાળાએ આ ફિલ્મની સ્ટોરી વાંચી છે, સમજી છે, જોઈ છે કે નહીં. સીધી આ ફિલ્મમાં નિર્મલ હોસ્પિટલની જે એડવર્ટાઇઝમેન્ટ કરવામાં આવી છે ને, ક્યાંક ઊંધી ન પડી જાય. કારણ કે જે રીતે અહીંયા પૈસા પર ફોકસ કરવામાં આવ્યું છે ને, ટ્રીટમેન્ટને બદલે પૈસા પર હોસ્પિટલ દ્વારા જે ફોકસ કરવામાં આવ્યું છે ને, ગળે નથી ઉતરતું. હવે આમાં કેવું થાય ખબર છે? જો બે વસ્તુ થાય, હોસ્પિટલવાળા આટલું બધું પૈસાનું ફોર્સ કરે તો એની પાછળનું કારણ બતાવી દેવાય કે આ હોસ્પિટલ, આ ફિલ્મના જે વિલન છે ને એ લોકો ચલાવી રહ્યા છે, અથવા તો વિલનના કોઈ રિલેટિવ ચલાવી રહ્યા છે, અને ફક્ત ને ફક્ત આ હીરો છે ને, હીરો એને નુકસાન પહોંચાડવા, એને દુઃખ પહોંચાડવા માટે જ આ લોકો ટાઈમલાઈન આપી રહ્યા છે કે તારે આટલા વાગે આટલા રૂપિયા જમા કરાવવા જ પડશે, તો જ ટ્રીટમેન્ટ થશે, નહીંતર નહીં થાય. આ વસ્તુ જો કરી હોત ને તો થોડું આમ પાટિયા બેસેલા લાગત કે ભાઈ નહીં, આ હોસ્પિટલ છે એ વિલન દ્વારા ચલાવવામાં આવી રહી છે, એટલા માટે એને ફોર્સ કરવામાં આવી રહ્યું છે પૈસા જમા કરાવવા માટે. હવે હીરો પૈસા ભેગા કરવા માટે જે સંઘર્ષ કરી રહ્યો છે કે ભાઈ મારે હોસ્પિટલમાં જમા કરાવવા છે, એટલા માટે હું ચોરી પણ કરીશ, લૂંટફાટ પણ કરીશ, ને મારે જે કરવું છે હું કરીશ, તો આ વસ્તુ નથી આમાં બંધ બેસતી. એક જ વસ્તુ આનો નિર્ણય એ આવી જાય કે તમે મેનેજમેન્ટ સાથે વાત કરી લો, એટલે એ લોકો તમને 5 દિવસ 7 દિવસનો સમય આપી દે કે ભાઈ ઓકે, તમે 7 દિવસની અંદર પૈસા જમા કરાવી દેજો. સિમ્પલ છે. હોસ્પિટલવાળો જો સીન ન રાખ્યો હતો એની જગ્યાએ, અથવા એવું રાખી શકાય કે એની પત્ની અને એની પુત્રીનો પણ જન્મ કરાવી દેવાનો. એની પુત્રી પણ જે 1 વર્ષ, 1.5 વર્ષ, 2 વર્ષની પુત્રી, આ બંનેને કોઈ વિલન કિડનેપ કરીને લઈ ગયો છે, અને કિડનેપર પછી એની પાસે પૈસા માંગે છે. તો એમ થાય કે ભાઈ જો ટાઈમે પૈસા જમા નહીં કરાવીએ તો પછી કિડનેપર છે એ એની પત્ની અને એની દીકરીને હાનિ પહોંચાડે છે. એટલે પર્સનલ લાઈફ મને આ ફિલ્મમાં જે બતાવવામાં આવ્યું છે ને, એ ક્યાંક ને ક્યાંક ગળે ન ઉતરી. હા, પ્રોફેશનલ લાઈફમાં જે બુકનો આખો કાર્યક્રમ ચાલી રહ્યો છે, કોપીરાઇટનો ફલાણો, એકદમ પરફેક્ટ છે. સ્ટોરી સિમ્પલ છે. એક મેં તમને આગળ વાત કરી એમ કે એક લેખકની કહાની છે જેની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ બતાવવામાં આવી છે. હવે એને વચ્ચે સંઘર્ષ કેવો કરવો પડે છે, કેવા સંઘર્ષમાંથી એ ગુજરે છે, એ જ આપણે આ ફિલ્મમાં જોવાનું છે. એક સીધી લીટીની સ્ટોરી છે, એને જે રીતે ટ્રીટ કરીને બતાવવામાં આવી છે ને મને ગમી. કઈ રીતે? તો કે ભાઈ પાસ્ટ પ્રેઝન્ટ કરીને જે રીતે બતાવવામાં આવી છે ને, તો અંદરથી એક ઉત્સાહ રહે છે. શરૂઆત જ્યારે ફિલ્મ થાય ને, ફિલ્મની શરૂઆત, ત્યારે હીરોની જે લાઈફ છે ને એ એકદમ બેકાર બતાવવામાં આવે છે. એકદમ બેકાર લાઈફ બતાવવામાં આવે છે. તો આપણને અંદરથી ઉત્સાહ રહે કે ભાઈ આની લાઈફ આટલી બેકાર કઈ રીતે થઈ એ મારે જાણવું છે. એ જાણવા માટે પછી તમારે પાસ્ટમાં જવું પડે. તો પાસ્ટમાં પણ એની એક લાઈફ બતાવે છે કે ભાઈ પાસ્ટમાં એને આવું હતું, આ રીતે છોકરીને મળ્યો, આ રીતે એના લગ્ન થયા. તો તમને એમ થાય કે ઓકે, આટલી સરસ જો આની પાસ્ટ લાઈફ હતી તો પછી અત્યારની પ્રેઝન્ટ લાઈફ આટલી બેકાર કઈ રીતે બની ગઈ, એ મારે અંદરથી જાણવું છે. એના માટે ફરીવાર સ્ટોરી પ્રેઝન્ટમાં આવે છે. એટલે પાસ્ટ પ્રેઝન્ટ કરી અને સ્ટોરીને જે બતાવવામાં આવી છે ને, જે પ્રેઝન્ટ કરવામાં આવી છે ને, એ વસ્તુ મને ગમી. ધીમી છે આ ફિલ્મ, માનું છું. અમુક સીન પણ એવા છે જે ટ્રીમ કરવાની જરૂર હતી. કાઢવાની તો હું જરૂર હતી એમ નહીં કહું, પણ ટ્રીમ કરવાની જરૂર હતી. બાકી જે ફેઝમાં ફિલ્મ ચાલી રહી છે ને, એ ધીમી ગતિએ પણ તમને ઉત્સાહ વધતો જાય છે જેમ સ્ટોરી આગળ વધે એમ. ધીમી છે પણ છતાં. કામની વાત કરીએ તો ગૌરવ પાસવાલાનું કામ ખૂબ સરસ છે.
પછી મેહુલભાઈની વાત કરીએ, મેહુલભાઈનો રોલ નાનો છે, હેલી શાહનો રોલ પણ નાનો છે. આ બંને કલાકારોએ કામ જેટલું સ્ક્રીન આપવામાં આવ્યું છે ખૂબ સરસ રીતે કર્યું છે. સોનાલીબેનનું કામ પણ આ રોલ માટે સોનાલીબેન પરફેક્ટ હતા એવું કહી શકાય. સોનાલીબેનનું કામ પણ ખૂબ સરસ છે. ઇન શોર્ટ જેટલા પણ કલાકારો નાના મોટા બધા હતા ને બધાનું કામ ખૂબ સરસ છે. સિનેમેટોગ્રાફી ફિલ્મની સારી છે. સુરતની જગ્યા બતાવી છે ને તો સુરતનું કંઈક તમારે બતાવવું હતું. સુરતમાં ઘણું બધું છે બતાવવા જેવું. કંઈક ફેમસ એક બે વસ્તુ તમારે બતાવવાની જરૂર હતી. ફક્ત ને ફક્ત કેમેરો નિર્મલ હોસ્પિટલ પર જ રાખ્યો છે તો એ તો ચાલો માની લઈએ કે એડવર્ટાઇઝમેન્ટનો એક પાર્ટ હતો, પણ એના સિવાય સુરતમાં ઘણું બધું છે. ગોપી તળાવ છે અને ઘણા ગાર્ડનો છે, પછી ઘણું બધું છે સુરતમાં બતાવવા જેવું. તો એક બે વાર કેમેરો જો ત્યાં પણ ઘુમાવ્યો હોત ને તો ફીલ થઈ જાય કે આ સ્ટોરી સુરતની. જેમ કે અમદાવાદની આપણે વાત કરીએ તો અમદાવાદમાં તમે અટલ બ્રિજ બતાવી દો છો, પછી કાંકરિયા બતાવી દો છો, એટલે આપણને ખબર પડી જાય, ફીલ આવી જાય કે આપણે અમદાવાદમાં જીવી રહ્યા છીએ, અમદાવાદની સ્ટોરી જોઈ રહ્યા છીએ. પણ જો આ ફિલ્મનું સુરતમાં હકીકતમાં શૂટિંગ થયું છે તો ઘણું બધું બતાવવા જેવું હતું. તો આ એક વસ્તુ છે. બીજી તમને વાત કરું તો ગીતો ઠીકઠાક છે, ખૂબ ખરાબ હતા એવું નહીં કહું, પણ ઠીકઠાક છે. એક એવરેજ પ્રકારના ગીતો છે, તમને સાંભળવા ગમે છે પણ પછી યાદ પણ નથી રહેતા, એ પ્રકારના ગીતો છે. ફિલ્મ ઇમોશનલ પણ કરી દે છે. ચેતન દૈયાની વાત તમને કરું તો જો એનો કેમિયો છે, પણ હું ઇમોશનલ જે એક વસ્તુ મને ગમી ને એ હું તમને અહીંયા વાત કરું છું કે ચેતન દૈયા છે ને એ હીરોને 10 મિનિટ આપે છે કે તું જા, 10 મિનિટની અંદર બહાર આવજે, પછી આપણે આગળ પોલીસ સ્ટેશન જઈશું. 10 મિનિટ પૂરા થાય છે એટલે મને એવું હતું કે ચેતન દૈયા એવું બોલશે કે હવે ગાડી આપણે ચલાવો, એટલે કે હીરો ભલે અંદર રહ્યો. તો અહીંયા આપણું જે ચેતન દૈયાનું જે કેરેક્ટર છે ને એ આપણને પબ્લિકને એમ બતાવત કે ભાઈ પોલીસવાળા છે છતાં એ અંદરથી નરમ છે, એનામાં માણસાઈ છે. જો એ ડાયલોગ બોલ્યા હોત ને કે ચાલો હવે ગાડી જવા દો, આપણે હીરોનો વેઇટ નથી કરવો, પણ અહીંયા એક સ્ટેપ મેકર્સ આગળ વધી ગયા. આગળ વધી અને ચેતન દૈયાના હાથે 100 રૂપિયાની નોટ જ્યારે બાળક અથવા બાળકીને પકડાવવામાં આવે છે ને ત્યારે ઇમોશનલ જે આગળ થાત ને એની કરતાં અહીંયા થોડા વધારે ઇમોશનલ થઈ ગયા. આ વસ્તુ મને ગમી, જે 100 રૂપિયાની નોટ કાઢી અને પછી બાળકીને આપવામાં આવે છે ને અહીંયા પબ્લિકને સંપૂર્ણપણે ઇમોશનલ કરી દીધા મેકર્સે. આ વસ્તુ મને ખૂબ ગમી. તો ઘણું છે જે કાઢવા જેવું હતું, જે નથી ઉતરતું, જેમાં સુધારાની જરૂર હતી. એવું નહોતું કે આ બનાવ્યું છે ખરાબ છે, પણ થોડોક સુધારો કરીને બનાવ્યું ને થોડું રિયલ લાગત કે ભાઈ નહીં, હીરાને પૈસાની જરૂર છે. જો એ નહીં જમા કરાવે તો એની વાઈફ છે, એની જે દીકરી છે, એની લાઈફ ડેન્જરમાં આવી જાત. પણ હોસ્પિટલવાળું જે થયું છે એ થોડું ગળે નથી ઉતરતું. પ્લસ અહીંયા નિર્મલ હોસ્પિટલની જે એડવર્ટાઇઝમેન્ટ કરી છે એ પણ થોડી ખરાબ લાગે છે. અહીંયા નામ ઉલટાનું હોસ્પિટલનું જ ડૂબતું હોય ને એવું લાગે છે. ખબર નહીં એ લોકોએ ફિલ્મ વાંચી છે નથી વાંચી, એના હોસ્પિટલની જે રોલ છે એ કેવો છે કેવો નથી, એ કોણે વાંચ્યો છે એના મેનેજમેન્ટમાંથી, એ કંઈ ખબર ના પડી. નકર હકીકતમાં આ રીતનો જો હોસ્પિટલનો રોલ હોય ને તો એડવર્ટાઇઝમેન્ટ કરાય જ નહીં, મને એવું લાગે છે. આ મારો પર્સનલ ઓપિનિયન હતો. તમને આ ફિલ્મ વિશે જે લાગ્યું એ મને જણાવજો, પણ મને ફિલ્મ ગમી. હું ફિલ્મને 3.5 સ્ટાર આપીશ. ફિલ્મનું જે બીજીએમ છે ને એ પણ કામ કરે છે. આ વસ્તુ મને કહેવાની રહી ગઈ, પણ ફિલ્મનું બીજીએમ પરફેક્ટ છે. સીનને થોડો ફાસ્ટ બનાવવાનું કામ કરે છે. તમને એવું લાગે છે કે આ ઘટના છે ને એકદમ ફાસ્ટ ફેઝમાં બની રહી છે, ચાલી રહી છે. એટલે બીજીએમ પણ ખૂબ સરસ છે. ધન્યવાદ.